હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આપનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે જે નવી લેક્ચર સિરીઝ ચાલુ કરી છે ધોરણ 12 સાયન્સની વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રો, જેની અંદર આપણે ઘણા બધા જે વિડીયો જે છે એ અપલોડ કરેલા છે. જો તમે અમારી ચેનલની અંદર નવા છો તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, જો તમે નવા છો અને તમે પહેલાથી વિડીયો જોવા માંગો છો કે ભાઈ વિદ્યુત ભાર શું છે, વિદ્યુત ક્ષેત્ર શું છે, તો તમે આગળના જે લેક્ચર છે એ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો. ઓકે, અને આજનો જે આપણો ટોપિક જે છે એ ટોપિક જે છે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે કે જેનું નામ છે કે વિદ્યુત ડાયપોલ એટલે શું, તેનો એકમ અને તેનું પારિમાણિક સૂત્ર શું થાય, એ વસ્તુ આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. તો જો તમે નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો નોટ્સ અને પેન લઈને રેડી થઈ જાઓ અને આજનું આપણું લેક્ચર જે છે એ એન્જોય કરો સરસ મજાનું. તો જોઈએ કે ભાઈ વિદ્યુત ડાયપોલ શું છે, એનો એકમ શું છે અને એનું પારિમાણિક સૂત્ર શું છે. તો કંઈક એની વ્યાખ્યા એવી છે કે ભાઈ એકબીજાથી અમુક અંતરે, કેટલું તો કે છે ભાઈ 2a, એકબીજાથી અમુક અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોથી બનતી રચનાને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. બરોબર, વ્યાખ્યા એકદમ સિમ્પલ છે કે એકબીજાથી અમુક અંતરે 2a રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોથી બનતી જે રચના છે એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. સપોઝ કે તમારા જોડે બે વિદ્યુત ભારો છે. એક વિદ્યુત ભાર છે તમારા જોડે -q અને એનાથી અમુક અંતરે એક બીજો વિદ્યુત ભાર છે તમારા જોડે +q. કેટલા અંતરે? તો કે છે ભાઈ આ બંને વચ્ચેનું જે અંતર છે એ તમારું અંતર લેવાનું છે 2a. ઓકે, આ બંને વચ્ચેનું અંતર કેટલું લેવાનું છે? 2a. તો સેન્ટર જે છે સપોઝ કે આ છે, તો સેન્ટર થી O થી -q એનું જે અંતર થશે તમને ખ્યાલ હશે a થશે, અને O થી +q નું અંતર પણ કેટલું થશે? a થશે. તો આ જે રચના બની છે એ રચનાને જ આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. બરોબર, જે એકદમ સિમ્પલ છે. એકબીજાથી અમુક અંતરે, તો 2a અંતરે રહેલા બે સમાન q અને અહીંયા પણ q છે, બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો. એટલે અહીંયા પ્લસ વિદ્યુત ભાર છે અને અહીંયા કયો વિદ્યુત ભાર છે? માઇનસ વિદ્યુત ભાર છે. તો બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોથી બનતી જે રચના છે એને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. તો આ જે રચના બની, આજે આપણે ફિગર દોરી, એ જ તમારું શું છે? તો એ જ આપણું છે વિદ્યુત ડાયપોલ. એને શું કહીએ છીએ આપણે? વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. તો વિદ્યુત ડાયપોલ પરનો જે વિદ્યુત ભાર છે, બરોબર, તો વિદ્યુત ડાયપોલ પરના વિદ્યુત ભાર અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ. ઓકે, શું કહે છે કે વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુત ભાર, એટલે આ જે તમારી ડાયપોલ છે એના પર ડાયપોલ. બરોબર, જો વસ્તુ શીખો શું છે કે ભાઈ ડાયપોલ. તો ડાયપોલ મતલબ શું? ડાય મતલબ કે બે અને પોલ મતલબ કે ધ્રુવો. બરોબર, ડાય મતલબ કે બે અને પોલ મતલબ કે ધ્રુવો. તો જો -q +q બે શું છે? તો ધ્રુવો. ઓકે, ડાયપોલ મતલબ કે બે ધ્રુવો. તો વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુત ભાર કયો છે? એક q એક +q, અને તેમની વચ્ચેનું શું છે? અંતરનો જે ગુણાકાર છે એને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ. તો એને આપણે કંઈક આવી રીતે લખી શકીએ કે p બરાબર 2a અને અહીંયા શું લખાશે? q. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું જે સૂત્ર છે, ઇક્વેશન, કંઈક આપણે આવું લખી શકીએ છીએ. ઓકે, કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p બરાબર 2a * q. 2a શું છે? તો 2a એ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે અને q શું છે? તો q એમનો
વિદ્યુત ભાર છે. તો આ થઈ તમારી વિદ્યુત ડાયપોલનું વિશેની માહિતી કે ભાઈ એની વ્યાખ્યા છે અને આ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. બીજી વસ્તુ આની અંદર એ છે કે ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાંથી ક્યાં સુધી હોય છે. તો એ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ની દિશા -q વિદ્યુતભાર થી +q વિદ્યુતભાર તરફની હોય છે. બરોબર. એ ખાસ આઈએમપી પ્રશ્ન કહી શકાય કે ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુથી કઈ તરફ હોય છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા -q થી +q તરફની હશે ભાઈ. બરોબર. -q થી +q તરફની એની દિશા હોય છે. આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો એની દિશા +q થી -q તરફની હોય છે, પરંતુ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ -q થી કઈ તરફ હશે? +q તરફની હોય છે. બીજી વસ્તુ કે +q અને -q એ બંને વચ્ચે જે સેન્ટર જે છે એ સેન્ટરના આપણે ડાયપોલનું કેન્દ્ર બિંદુ કહીએ છીએ. બરોબર. આ જે જગ્યાએ મધ્ય બિંદુ છે એને જ આપણે શું કહીએ છીએ? ડાયપોલનું મધ્ય બિંદુ આપણે કહીએ છીએ. આટલી માહિતી થોડી લખી દો. આપણે ઇરેઝ કરી અને એના વિશે થોડી બીજી માહિતી જોઈએ. ચલો ડન. ચલો રેડી. હવે બીજી વસ્તુ જોઈએ કે ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર જે છે એ 0 છે. ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર 0 છે, પરંતુ એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 છે નહીં. એટલે નેક્સ્ટ મુદ્દો શું આવશે કે ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર 0 હોય છે, પરંતુ તેનું વિદ્યુત ક્ષેત્ર 0 હોતું નથી. કેમ? કારણ કે બંને વિદ્યુતભારો એકબીજાથી અમુક અંતરે રહેલા છે. બરોબર. પ્રશ્ન એવો છે કે ભાઈ ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર, તો પ્લસ વિદ્યુતભાર માઇનસ વિદ્યુતભાર, પ્લસ માઇનસ શું થઈ જશે? 0. તમને ખબર છે પ્લસ માઇનસ બરાબર શું થશે? 0. તો ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર કેવો હશે? 0 હશે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 હોતું નથી. કેમ? કારણ કે બંને વિદ્યુતભારો એકબીજાથી કેવા છે? અમુક અંતરે રહેલા છે. એટલા માટે બંને વિદ્યુતભારોનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 નથી, પરંતુ એમનો જે વિદ્યુતભાર છે, કુલ વિદ્યુતભાર છે એ કેવો છે? 0 હોય છે. બીજી વસ્તુ જોઈએ કે ભાઈ ડાયપોલ મોમેન્ટ જે છે એનું પારિમાણિક સૂત્ર અને એનો એકમ શું છે. તો જોઈએ કે ભાઈ ડાયપોલ મોમેન્ટ જે છે એનું સૂત્ર જે છે એ આપણે હાલ જ જોયું કે ડાયપોલ મોમેન્ટ P is equal to 2a અને અહીં શું લખ્યું આપણે? Q. જ્યાં 2a શું છે? તો જ્યાં 2a એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે અને Q શું છે? તો Q એ આપણો વિદ્યુતભાર છે. તો આના પરથી જો આનો એકમ બનાવીએ તો આ જે છે એ તમારું અંતર છે. તો અંતર માટે એકમ શું છે? આપણે મીટર. અને આ જે છે એ તમારું કુલમ છે. વિદ્યુતભારનો એકમ શું થશે? કુલમ. તો મીટર ઇન્ટુ કુલમ એ તમારો ડાયપોલ મોમેન્ટનો એકમ થશે, મીટર ઇન્ટુ કુલમ. અથવા તો બીજી એક વસ્તુ કરીએ આપણે કે Q જે છે એની જગ્યાએ આપણે IT લખી શકીએ. તો એનો બીજો પણ એકમ થશે તો મીટર ઇન્ટુ I એમ્પિયર. અને સમયનો એકમ શું હોય? સેકન્ડ. સમયનો એકમ શું હોય? સેકન્ડ. તો મીટર ઇન્ટુ એમ્પિયર સેકન્ડ. એક આ બીજો પણ એકમ છે અને એક આ બીજો એકમ છે. તો આના બે એકમો છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટના, મીટર ઇન્ટુ કુલમ અને બીજો છે મીટર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો બે એકમો છે ડાયપોલ મોમેન્ટના. અને એનું જે પારિમાણિક સૂત્ર છે, તો પારિમાણિક સૂત્ર P બરાબર 2AQ. ચલો, તો Q ની જગ્યાએ આપણે અંતર છે, આની અંદર દળનો કોઈ ફાળો નથી, તો M0.
અંતર માટે L1 બરોબર. અહીંયા Q ની જગ્યાએ IT લખી દઈએ તો અહીંયા T1 લખાશે અને અહીંયા શું લખાશે A1. તો ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર M0 L1 T1 A1 થશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખો કે ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર M0 L1 T1 અને A1 અને એના બે એકમો મીટર ઇન્ટુ કુલમ, મીટર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો આ થઈ આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે શું, એનો એકમ શું છે અને એનું પારિમાણિક સૂત્ર શું છે, એ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈ છે. તો જો તમને વિડીયો ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.